તમારા જમાનામાં મતલબ તમારે જ્યારે બાળકો આવ્યા ત્યારે ગર્ભ સંસ્કાર ક્લાસીસ હતા, હા કે ના? ના. તમને શું લાગે છે કે ગર્ભ સંસ્કાર ક્લાસીસ અત્યારે આ જમાનામાં હોવા જોઈએ કે ન હોવા જોઈએ? શા માટે હોવા જોઈએ? વેરી ગુડ, વેરી ગુડ. હા, બરાબર છે, બરાબર છે. વેરી ગુડ, વેરી ગુડ. ઘણી વખતે મમ્મીને, સાસુને, સસરાને કે પપ્પાને, ચારમાંથી કોઈને પણ, અથવા ઘરમાં જેઠ હોય કે કંઈક હોય તો કોઈને એવું લાગે કે અમારી વખતે તો ગર્ભ સંસ્કાર ક્લાસીસ નહોતા અને આ લોકોને જરૂર શું છે? પહેલી વસ્તુ એ કે જરૂર જ નથી. અમારા બાળકો સારા જ છે, સંસ્કારી છે, ધર્મપ્રેમી છે, ઘરનું બધું કયું માને છે વગેરે વગેરે, સારું કમાય છે, તો અમારે જરૂર નથી, તો આ લોકોને જરૂર શા માટે છે? સૌથી પહેલાં ધ્યાનથી સાંભળો. તમે લોકો જેટલી વખતે નીચે બેસતા હતા પલાઠી વાળીને, એટલું આ લોકો બેસે છે? ના. તમને લોકોને શાક ખરીદતા જેટલું આવડતું હતું એટલું આ લોકોને આવડે છે? ના. તમે લોકો ઇન્ડિયન સ્ટાઇલ સંડાસમાં બેસતા હતા ઊભા પગે, એવું આ લોકો બેસે છે કે કમોડમાં બેસે છે? મોટા ભાગના લોકો કમોડમાં. ઘણા બધા લોકો તો નીચે બેસીને રસોઈ બનાવતા હશે, હવે તો બધા લોકો ઊભા ઊભા જ રસોઈ બનાવે છે. તમે લોકો જેટલું ચાલતા હતા એટલું આ લોકો ચાલે છે? ના. તમારે લોકોને જેટલું શુદ્ધ ખાવાનું મળતું હતું એટલું આ લોકોને શુદ્ધ ખાવાનું પણ મળતું નથી, ભેળસેળવાળું ને દવાવાળું મળે છે. તમે લોકો બહાર જેટલું ખાતા હતા એટલું આ લોકો ઘરે તમે લોકો મહિને એક વખત બહાર ખાતા હતા, આ લોકો મહિને એક વખત ઘરે ખાય. અને તમને ખબર છે, નવા લોકોને એટલે યંગસ્ટરને કદાચ નહીં ખબર હોય, તમને કદાચ નહીં ખબર હોય, કર્તવીને ધવલકુમારને કદાચ નહીં ખબર હોય, મારા દાદીના ઘરે અમે પાલડી દસાપરોડ સોસાયટીમાં એ રહેતા હતા, તો બંગલો મોટો અને ખાસું બહાર મોટું કમ્પાઉન્ડ અને ત્યાં દૂર સંડાસ, એટલે ઘરમાંથી ચાલતા ચાલતા બહાર આવવાનું અને ચાલતા ચાલતા ખાસું ચાલવાનું, ત્યાં સંડાસ જવાનું. ઘરમાં સંડાસ જ નહોતું. આ તમને લોકોને કદાચ નવાઈ લાગશે કે આવું તો કંઈ હોતું, આટલો મોટો બંગલો અને ચાલતા ચાલતા ત્યાં જવાનું, એટલે કે સંડાસ બહાર હતું, ખાવાનું ઘરમાં હતું. હવે ઉલટું થઈ ગયું છે, ખાવાનું બહાર અને ઘરે આવીને સંડાસ જવાનું. બહાર તો ઘણે બધે ઠેકાણે સંડાસની ફેસિલિટી જ નથી. કહેવાનો ભાવ છે કે ગર્ભ સંસ્કાર ક્લાસીસની જરૂર શા માટે છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. બીજું, છોકરીઓ મમ્મીનું, સાસુનું નહીં, મમ્મીનું પહેલા કેટલું માનતી હતી ને અત્યારે કેટલું માને છે? હવે નેક્સ્ટ, છોકરીઓ સાસુનું પહેલા કેટલું માનતી હતી અને અત્યારે કેટલું માને છે? એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે શા માટે ગર્ભ સંસ્કાર ક્લાસીસની જરૂર છે. મમ્મી કહે કે જો તારા સાસુ તને ગાય દોવા માટે બેસાડે 8મા મહિને 9મા મહિને, તો તારે સારું લગાડવાનું. તારે 8મા મહિને 9મા મહિને આ રીતે બેસીને લીપણ કરવાનું કહે તો તારે સારું માનવાનું કે તારા સાસુ સારા છે, એવું મમ્મી કહીને મોકલતી. અને સાસુ એ ખાસ દળવા બેસાડે, વલોવા બેસાડે. અને છોકરીને ખરાબ નહોતું લાગતું કે મારા સાસુએ 8મા મહિને 9મા મહિને 7મા મહિને મને આટલા કામ બતાવ્યા. અને ઘણી વખત તો નાની વહુ પ્રેગ્નન્ટ હોય તો મોટીને કે તું ઊભી થઈ જા, તું કેમ દળવા બેઠી? પેલી પ્રેગ્નન્ટ છે, પેલીને દળવા બેસાડ. તો એને ખરાબ નહોતું લાગતું કે હું પ્રેગ્નન્ટ છું ને મને દળવા બેસાડે છે અને પેલા મારા જેઠાણી છે એમને ઊભા કરી દે છે, એવું નહોતું લાગતું. એ સિસ્ટમ હતી.
અને હવે સાસુ કામ ના કરે અથવા સાસુ કામ કરાવડાવે તો છોકરીઓને ખરાબ લાગે છે કે મને પ્રેગ્નન્ટ છું તોય કામ કરાવડાવે છે. આ વસ્તુને લીધે ગર્ભ સંસ્કાર ક્લાસીસની જરૂર છે. બીજું એક વસ્તુ સમજી લો, જેટલા તમે ડિસિપ્લિનમાં હશો એટલા જ બાળક ડિસિપ્લિનમાં રહેશે. તમે ડિસિપ્લિનમાં નહીં હોય તો બાળક ડિસિપ્લિનમાં નહીં જ રહે. તમે એટલે પરિવાર કહું છું, પપ્પા મમ્મી પહેલા અને તમારા પપ્પા મમ્મી બીજા, એટલે આખો પરિવાર ડિસિપ્લિનમાં હશે તો જ બાળક ડિસિપ્લિનમાં રહેશે. તમારી આશાઓ એટલી બધી હોય છે ને કે મારું બાળક છે ને સવારે વહેલું ઉઠે તો બહુ સારું, રાત્રે જાગે નહીં તો બહુ સારું, રાત્રે વહેલા સૂઈ જાય તો બહુ સારું, પલાઠી વાળીને નીચે બેસીને જમે તો બહુ સારું, મંદિરે દેરાસરે જાય તો બહુ સારું, પાઠશાળા જાય તો બહુ સારું, સંસ્કૃત બોલે તો બહુ સારું, ઘરગથ્થુ ઈલાજ આયુર્વેદમાં માને તો બહુ સારું, વડીલોને પગે લાગે તો બહુ સારું. આવું બધું ઈચ્છા તો હોય, ઈચ્છાથી કંઈ થવાનું નથી. તમારે અમલમાં મૂકવું પડશે. અને આખું ઘર વહેલા સૂઈ જશે, આખું ઘર વહેલું ઉઠશે સૂર્યોદય પહેલા, તો જ બાળક વહેલું સૂઈ જશે, વહેલું ઉઠશે. તમે પલાઠી વાળીને નીચે જમવા બેસશો, બાજટ લઈને બેસશો, કાંસાની થાળી લઈને બેસશો, ડાબી બાજુ પાણીનો ગ્લાસ, આ બધો નિયમ આપણને ખબર છે પણ આપણે અમલમાં મૂકતા નથી. આપણે ડાઇનિંગ ટેબલ પર બેસીએ અને પછી બાળક માટે એવી આશા રાખીએ કે નીચે પલાઠી વાળીને જમવા બેસે તો એ શક્યતા બહુ ઓછી થઈ જાય છે. એટલે તમારે લોકોએ જે વસ્તુ વિચારી હોય એ હજી થોડોક સમય છે તમારી પાસે, લેટ તો છો પણ હજી થોડો સમય છે. તમારે કેટલામો મહિનો ચાલે છે? છઠ્ઠો રનિંગ છે. ચોથો, ફોર્થ, આ બે ચોથો ને આ બે છઠ્ઠો. હવે તમે 4 જણા છો, હજી તમારી પાસે સમય છે. 7-7.5 મહિના થાય ગર્ભના, 7 એટલે બેબી શાવર, ત્યારે બાળકનું વજન 1 કિલોની આસપાસ હોય અને બાળક બહાર આવે ત્યારે 3 કિલોની આસપાસ. એનો અર્થ શું થયો? બાળકનો મેઇન ગ્રોથ હવે થવાનો છે, મેન્ટલી, ફિઝિકલી, બધી રીતે. તો તમારે હજી તમારી પાસે થોડો સમય છે, જાગી જાઓ. તમે લોકો ક્લાસીસ ભર્યા, એવા બહુ જ લોકો આવે છે ક્લાસીસ ભરવા, બહુ જ લોકો પૈસા ભરે છે. તમે લોકો તો અત્યારે 10,000 રૂપિયા ભર્યા, પણ થોડા વખત પહેલા 40,000 હતા અમારે, અને બધા બહુ લોકો 40,000 રૂપિયા ભર્યા, 50,000 રૂપિયા ભર્યા, અને ફોરેનના હું $1,000 લઉં છું એટલે 85,000 રૂપિયા રાઉન્ડ અબાઉટ થાય. તો બહુ બધા લોકોએ પૈસા મને આપ્યા, પરંતુ રિઝલ્ટ શું? ગર્ભ સંસ્કાર ક્લાસીસ ભર્યા. અચ્છા, ગર્ભ સંસ્કાર ક્લાસીસ અત્યારે એપ કેટલી ચાલે? ડ્રીમ ચાઇલ્ડ ને, મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર ને, તથાસ્તુ, બધાને બધી ખબર છે. કેટલી બધી એપ છે, એપ ડાઉનલોડ કેટલી થાય? ડ્રીમ ચાઇલ્ડ સુરત વાળા છે ને, મારા મિત્ર છે, એને દર મહિને 1.25 કરોડ રૂપિયાની એપ ડાઉનલોડ થાય છે. 1.25 કરોડ રૂપિયાની એની આવક છે દર મહિને. એટલે ખાસા લોકો ગર્ભ સંસ્કાર શીખે છે, પરંતુ રિઝલ્ટ મળતું નથી. કેમ રિઝલ્ટ નથી મળતું? બધા લોકો સાંભળે છે, યુટ્યુબ પર બહુ બધા વિડીયો જુએ છે, એપ ડાઉનલોડ કરે છે, હું બોલું એ સાંભળે, બીજા બોલે એ સાંભળે, પરંતુ અમલમાં મૂકતા નથી. તો તમારે આખી માઇન્ડની ગેમ છે. ગર્ભ સંસ્કાર એ માઇન્ડની ગેમ છે. તમારે તમારા માઇન્ડને ટ્રેન કરવું પડશે રિઝલ્ટ મેળવવું હશે તો. થોડા વખત પછી તમે એવું બોલશો કે હા, હું ગર્ભ સંસ્કાર ક્લાસીસ હું કરતી હતી, મારા આ માની લો કે તમારા બાળકનું નામ રાહુલ છે, તો તમે થોડા વર્ષો પછી બોલશે કે રાહુલ છે ને, હું પ્રેગ્નન્ટ હતી, રાહુલ પેટમાં હતો ને ત્યારે હું ગર્ભ સંસ્કાર ક્લાસીસમાં જતી હતી. એટલે એના જે 2-4 સારા પોઈન્ટ હોય એ વખતે એવું બોલશો કે
આ એટલા માટે આ સારો છે કારણ કે હું ગર્ભ સંસ્કાર ક્લાસીસમાં જતી હતી. આવું બધું બોલશો તો પણ રિયલમાં તમને સારો બેનિફિટ મળશે નહીં. તો જો તમારે સારો બેનિફિટ લેવો હોય તો હું બોલું છું એનું કેટલું પાલન કરો છો એ તમે ઘેર જઈને શાંતિથી વિચારો. કેટલું પાલન કરો છો. અચ્છા, હું બોલું છું, હું જે તમને સમજાવું છું એ કેટલું તમે ઘેર જઈને તમારા હસબન્ડ સાથે, તમારા સાસુ સાથે, તમારા મમ્મી સાથે કે ઘરના પરિવાર સાથે કોની સાથે શેર કરો છો? ચલો ફટાફટ જવાબ આપજો, આપણી પાસે ટાઈમ ઓછો છે. તમે કેટલું શેર કરો? તમારા હસબન્ડ તો બહુ સારા છે કે દરેક ફેરી સાથે હોય છે. આમના હસબન્ડ સારા નથી કે દરેક ફેરી સાથે નથી હોતા. આમના હસબન્ડ બી સારા નથી દરેક ફેરી સાથે. આમના હસબન્ડ બિલકુલ સારા નથી. સમય જ નહીં. તમે તો શેર કરો છો, આમની સાથે કેટલું શેર કરો છો? અચ્છા, કરો છો એક્ટિવિટી ને? અને શું મેં શીખવાડ્યું એ સમજાવો છો? વેરી ગુડ. એટલે અત્યારે જેટલા મમ્મી કે સાસુ બેઠા છે એ લોકોને મેં શું કીધું છે એ લોકોને, તમને લોકોને ખબર છે એવું આ લોકો કહે છે. હવે આપણે ટેસ્ટ કરી લઈએ કે રિયલમાં એ લોકો સાચું બોલે છે કે નહીં. બરાબર, બેઠા બેઠા જવાબ આપવાનો છે ને ઝડપથી, આપણી પાસે ટાઈમ ઓછો છે. પહેલા તમારે ગુજરાતીમાં બરાબર સમજણ પડે છે ને? પ્રવાહીમાં કયું પ્રવાહી ખાવાની મેં ના પાડી છે? કયું પ્રવાહી એમણે પીવાનું નથી? તમે બોલો. પ્રવાહી, લિક્વિડ. તમારે નથી બોલવાનું, તમારે નથી બોલવાનું. પ્રવાહીમાં કયું પ્રવાહી એમને પીવાનું નથી? બીજું ફટાફટ, બહુ ઓછો સમય આપણી પાસે. નહીં, એનો અર્થ એ કે યુ આર નોટ એલર્ટ. મારે આજ શીખવાડવાનું છે. તમારી પાસે બુકમાં લખેલું હોય એ કંઈ કામનું નથી. તમને ખબર જ હોવી જોઈએ કે આ છોકરીના નથી પીવાનું. કેમ પીવે છે? તમે એ વખતે ચોપડી જોવાના છો. હા, બીજું મેં 10 પ્રવાહી ના પાડ્યા છે. તમે 1 બોલ્યા, 2 બોલ્યા. થમ્સઅપ અને ફ્રૂટ સલાડ. ઠંડુ પાણી પીવાની મેં ના પાડી છે. શરબત પીવાની મેં ના પાડી છે. પછી ચા કોફી પીવાની મેં ના પાડી છે. તો આ બધું તમને જોડે ક્યાં તો શેર નથી કર્યું, ક્યાં તો તમે લોકોએ ના. અહીંયા મારે તમને આ જ શીખવાડવાનું છે. આ જ રોલ ઓફ સિનિયર સિટીઝન છે કે રોલ ઓફ સિનિયર સિટીઝનમાં તમને બધું જ આવડવું જોઈએ, તમને એ ખબર હોવી જોઈએ ને યાદ હોવું જોઈએ. અચ્છા, હવે શાકભાજી કયા નથી ખાવાના? રીંગણ, બટાકા. તમે નથી બોલવાનું. બરાબર છે. કાંદા, લસણ, રીંગણ, બટાકા, સુરણ, વાલોર પાપડી, સુરતી પાપડી, ગુવાર, ચોળી, મૂળો, આ બધું એમને નથી ખાવાનું. હા, તો વાયુનું અને તામસી પ્રકૃતિનું એ મેં કોમ્બિનેશન કરીને આપ્યું છે. તો ધેટ મીન્સ કે સિનિયર સિટીઝનની આ જ વસ્તુ છે. અચ્છા, કઈ વસ્તુ ગરમ ગરમ તમારે બનાવીને આપવાની? ફટાફટ જવાબ આપો. કઈ વસ્તુ ગરમ ગરમ તમારે બનાવીને એમને આપવાની? ગરમ પૌવા, થેપલા, ચીલ્લા, સુખડી, રાબ, શીરો. આ યાદ રાખીને તમારે ગરમ ગરમ બનાવીને એમને આપવાની અને બેટા બેટા કહીને પ્રેમથી ખવડાવવાનું. પગ કોના દબાવવાના? તમારે એમના પગ દબાવવાના કે તમારે એમના પગ દબાવવાના? સાચો જવાબ છે બંને એકબીજાના પગ દબાવવાના.
એક વસ્તુ યાદ રાખો, જો બોન્ડિંગ સારું હશે, મેઇન વસ્તુ ભાવનાત્મક, શારીરિક, માનસિક અને ભાવનાત્મક એ બહુ જરૂરી છે. તમારે તમારા સાસુ સાથે, તમારા ઘણી છોકરીઓને પોતાની મમ્મી સાથે નથી બનતું, પોતાની મમ્મી જોડે ઝઘડો કરે. કેટલી છોકરીઓને એવું નથી કે સાસુ સાથે ઝઘડો કરે, મમ્મી સાથે ઝઘડો કરે છે, એવું પણ બને છે. તો કહેવાનો ભાવ છે કે જે કંઈ નાની મોટી તકલીફ હોય એ સોલ્વ કરીને બેઉ જણા જોડે સરસ બોન્ડિંગ હોવું જોઈએ અને બંને એકબીજાને ખૂબ સાચવશે, બંને એકબીજાના પગ દબાવે, બંને એકબીજાનું માથું દબાવે, બંને એકબીજાની લાગણીને સમજે કે મમ્મી તમે બેસી જાઓ, આ હું કરી શકીશ, આ મારા માટે ઇઝી છે અને અત્યારે મારી તબિયત સારી છે, ઉપરથી હું આ કામ કરીશ તો ઉપરથી સારું રહેશે, એવું એ બોલે. ઘણા બધા લોકો કોન્વર્સેશન એટલે કે વાતચીતમાં થોડા ઊણા ઉતરે છે કે બોલી શકતા નથી, તારીફ પણ એટલે કે વખાણ પણ સરસ કરી શકતા નથી. શાસ્ત્ર એવું કહે છે કે વખાણ પણ કરવાના, કે તું આ રીતે બહુ સારી છે, તમે આ રીતે બહુ સારા છો, તમે છો તો મારું આ છે, વગેરે વગેરે વખાણ પણ કરો, બોલો. તમે લોકો મને જ વોટ્સએપ પર જવાબ નથી આપતા, તમે તમારા સાસુને શું કહેતા હશો? એટલે તમારે બોન્ડિંગ એવું સરસ હોવું જોઈએ તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બંને એકબીજાના પગ દબાવવાના, બંને એકબીજાનું માથું દબાવો અને બેટા બેટા વડીલોએ બેટા બેટા કહીને પ્રેમથી જમાડવાનું. સરસ ખાય તો હિમોગ્લોબિન, વિટામિન બધું બરાબર મળશે. રોલ ઓફ ફાધરમાં પણ મારે આ જ કહેવાનું છે, ધવલભાઈ ધ્યાનથી સાંભળજો. કયા વિટામિન, હિમોગ્લોબિન, આયન, કઈ કઈ વસ્તુ ક્યાં ઓછી ઊણી છે એ તમને ખબર હોવી જોઈએ કે અહીંયા આનું આ ઓછું છે. બીજી તમારી જવાબદારી એ કે એમના જે પણ રિપોર્ટ હોય એ 3 જગ્યાએ તમારે સંગ્રહ કરવાના. તમારા મોબાઈલમાં, તમારા કોમ્પ્યુટરમાં અને એક્સટર્નલ હાર્ડ ડિસ્કમાં 3 જગ્યાએ રાખો. અને હાર્ડ કોપી તો ખરી જ, એટલે આમ જોઈએ તો 4 રીત તમારે, આ તમારી જવાબદારીમાં આવે છે, રોલ ઓફ ફાધરમાં આવે છે. અને અત્યારે તમને કંઈ નહીં લાગે, ઘણા લોકોને 10 વર્ષ પછી, 15 વર્ષ પછી, 25 વર્ષ પછી પણ આની જરૂર પડે છે કે તમારી આ વખતની કોઈ સોનોગ્રાફીમાં આવું કંઈક હતું, આ નંબરના ક્રોમોઝોમમાં આવું કંઈક હતું, એવું આવે છે. હું 25 વર્ષથી આ કામ કરું છું એટલે મને ખબર છે. એટલે તમારે જે પણ એમના રિપોર્ટ હોય અત્યારના એ 4 ઠેકાણે સંગ્રહ કરવાનો. હાર્ડ કોપી તો ખરી જ, ફાઇલમાં તો ખરી જ, પ્લસ તમારા મોબાઈલમાં, તમારા કોમ્પ્યુટરમાં અને એક એક્સટર્નલ હાર્ડ ડિસ્કમાં. બાળકની એક્સટર્નલ હાર્ડ ડિસ્ક સુધી રાખો, SSD, અને એની અંદર આ રાખો કે ભાઈ આ સોનોગ્રાફી, એન્ટી સ્કેન, એનમલી સ્કેન. હું વડીલો તમને લોકોને કહું છું, હું આ લોકોને રેગ્યુલર કહું છું કે મારે બહુ બધું કામ કરવું છે પણ તમે રેગ્યુલર આવો, પણ આ લોકો રેગ્યુલર નથી આવતા. દાખલા તરીકે મનીષાબેન ડૉક્ટર એ આપણા ઘરના છે, મારા બેન જેવા છે. હું 25 વર્ષથી એમને ઓળખું છું અને વારંવાર એમને મળું છું. એમના બહુ કસ્ટમર મારે ત્યાં આવે છે, મારા બહુ જ પેશન્ટ એમને ત્યાં છે. હિરેનબી દોશી, સોનોગ્રાફીવાળા, ધરણીધર, એમની દીકરી આપણે ત્યાં ગર્ભ સંસ્કારમાં આવતી હતી અને અત્યારે બી ઘર જેવો સંબંધ છે, તમને ખબર છે, બરાબર છે. આપણે ગયા ત્યારે કેવી સરસ રીતે વાત કરે છે. ગાયનેકોલોજીસ્ટ મારી સાડી પપ્પુ કરીને એક છે, એની દીકરી વેદી, એ ડૉક્ટર છે, ગાયનેકોલોજીસ્ટ છે. પછી એક પીડિયાટ્રિશિયન છે ઘણા. તો આ બધા લોકોને મારે અહીંયા ઇન્વાઇટ કરવા છે. કશ્યપભાઈ શેઠ અહીંયા જોધપુર 4 રસ્તા જ છે. કશ્યપભાઈ શેઠ ગાયનેકોલોજીસ્ટ, બહુ સિનિયર ગાયનેકોલોજીસ્ટ, આ બધા પણ ઓળખીતા છે. આ બધા લોકો આવવા તૈયાર છે, તમને ગાઈડ કરવા તૈયાર છે, પણ તમને લોકોને ઇન્ટરેસ્ટ નથી, તમે લોકો આવતા નથી. આ લોકો તમને સમજાવે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી તમારે શું ધ્યાન રાખવાનું, તો કેટલો બધો તમને ફાયદો થાય એમ છે. વીક વાઇઝ, મંથ વાઇઝ, ડે વાઇઝ તમારું રૂટીન, તમારે નાની શું મિસ્ટેક કરશો તો પાછળથી શું તકલીફ પડશે એ બધું તમને સમજાવવા તૈયાર છે. અને એ લોકોનો વર્ષોનો અનુભવ છે એઝ એ ગાયનેકોલોજીસ્ટ, પણ તમે લોકો આવતા જ નથી.
એટલે વડીલો તમે આ લોકોને કહો કે રેગ્યુલર આવે અને વોટ્સએપમાં પણ જવાબ આપે. આ લોકોને ગર્ભ સંસ્કાર વિજ્ઞાનનો હજી સુધી સિન્સિયરલી એનો એ નથી કહેવા કે શા માટે આ ગર્ભ સંસ્કાર કરવું જોઈએ. મેં તમને કીધું ને 18 કપલ છે અત્યારે એક્ટિવલી જેણે પૈસા ભરેલા છે આપણા ગ્રુપમાં. એમાંથી અત્યારે અહીંયા 4 કપલ હાજર છે, 18માંથી 4. અને હા પાડીથી 8-9 જણાએ, એમાંથી અમુક જણા ઓનલાઈન 3-4 જણા છે ને બાકીના બધા આવો સરસ ટોપિકમાં ઇન્ટરેસ્ટ જ નથી બહુ. હું એ લોકોને એવું કહું છું કે હું 4 કલાક આપું છું, 2 કલાક લેક્ચર અને 2 કલાક એક્ટિવિટી. તો હું એ લોકોને એવું કહું છું કે મારે કલાક વધારવા છે, 4 કલાકને બદલે 5 કલાક કરવા છે, 6 કલાક કરવા છે, 7 કલાક કરવા છે, અઠવાડિયામાં બધા દિવસ બોલાવું. પણ તમે લોકો તો 4 કલાક નથી આવતા, તો હું 5 કલાક કેવી રીતે કરું? હવે અમે ઓનલાઈનની ફેસિલિટી કરી તો ઓફલાઈનની અંદર 1 જ જણ હાજર હોય, 18માંથી 1 જ જણ હાજર હોય ઓફલાઈનમાં. એટલે મારી સામે બેઠેલા 1 જ જણ 18માંથી, અને બાકીના બધા ઓનલાઈન. અને ઓનલાઈન બી બહુ રિક્વેસ્ટ કરીએ ત્યારે સાહેબજી પધારે. અને મોટાભાગના લોકો કેમેરા ઓફ રાખ્યો જાણી જોઈને. એટલા માટે કેમેરો ઓફ રાખે કારણ કે એ નાનું મોટું કામ કરી શકે. અને મને ખબર છે કે એ સાંભળતાય નથી. કઈ રીતે ખબર પડે? મારી હેબિટ છે કે વચ્ચે વચ્ચે પૂછવાની. માની લો કે ક્રીનાબેન હોય તો હું પૂછું, કેમ છો ક્રીનાબેન, બધું બરાબર ને? જવાબ ના મળે એટલે એનો અર્થ સમજી લેવાનો કે બીજા રૂમમાં છે, કારણ કે નહીં તો જવાબ જ મળે ને. તો કહેવાનો ભાવ અર્થ એ કે થોડા સિરિયસ થાવ. અચ્છા, રોલ ઓફ ફાધરમાં બીજી એક વસ્તુ કહું, તમને હસવું પણ આવશે અને એવું પણ લાગશે કે આવું તો કંઈ હોતું હશે, પણ હું તમને ગ્રંથમાં લખેલું બતાવીશ. તમારે હસબન્ડે 9 મહિનામાં 9 ગિફ્ટ તમારી વાઈફને આપવાની. આ તમારા હસબન્ડને ખાસ લાવવા જેવા હતા. 9 મહિનામાં 9 ગિફ્ટ આપવાની. અને માની લો કે 4-6 મહિના પતી ગયા હોય તો ફીડિંગ પૂરું થાય ત્યાં સુધી આપવાની. પણ 9 ગિફ્ટ. અચ્છા, બીજું જો આમાં શબ્દ છે સરપ્રાઈઝ ગિફ્ટ, એટલે એ શોપિંગ કર્યું એ ના ગણાય, સરપ્રાઈઝ. અને બીજી કઈ તારીખે આપવાનું? લાસ્ટ પીરિયડની પહેલી જે તારીખ હોય એ જે તારીખે આપણે મહિનો બદલાય એવું કહીએ ને, એ તારીખે જ આપવાનું. અને એ પણ સરપ્રાઈઝ, એમને કીધા વગર લાવવાનું. સોનોગ્રાફી રિપોર્ટમાં ને બધામાં હોય જ લાસ્ટ પીરિયડની પહેલી તારીખ હોય જ. એ તારીખે મહિનો બદલાય એ તારીખે તમારે ગિફ્ટ આપવાની, સરપ્રાઈઝ. એ 1 રૂપિયાની હોય કે 1 કરોડ રૂપિયાની હોય, એની સાથે લેવા દેવા નથી. તમે એને હીરાનો હાર આપો કે સોનાની લગડી આપો કે 1 રૂપિયાની પેન આપો, એની સાથે લેવા દેવા નથી, પણ આપો ખરા. અને જેની ત્યાંથી લઈ આવો, માની લો કે તમે પંજાબી ડ્રેસ લઈ આવ્યા તો કહીને લાવજો કે ભાઈ આ બદલાઈ જશે, કારણ કે તમારું ખરીદેલું એમને કદાચ ન પણ ગમે, એટલે બદલાઈ જશે. બરાબર? સરપ્રાઈઝ ગિફ્ટ તમારે લાવવાની અને આપવાની. એટલે ટૂંકમાં કહેવાનો ભાવ અર્થ છે કે તમારે એમને ખુશ રાખવાના, એ બહુ જરૂરી છે. અને એ ખુશ તો જ રહેશે કે તમે જોડે હોવ તો. એ ગર્ભ સંસ્કારમાં એકલા આવે, એ ડૉક્ટરને ત્યાં એકલા જાય, એ સોનોગ્રાફી કરાવવા એકલા જાય, એ સાંજે ચાલવા એકલા જાય, તો બોન્ડિંગ સરસ નથી. દરરોજ જે સાંજે મિનિમમ 24 મિનિટ ચાલવાનું, સાંજે જમ્યા પછી 24 મિનિટ પછી 24 મિનિટ ચાલવાનું, જેને આપણે 1 ઘડી કહીએ છીએ. 1 ઘડી ચાલવાનું.
અને વચ્ચે 5 મિનિટ બેસો તો 29 મિનિટ ચાલવાનું, પણ 24 મિનિટ ચાલવાનું. તો એ તમારે જોડે ચાલવાનું. થોડું ફાસ્ટ ચાલો, થોડું સ્લો ચાલો, થોડું હાથ ઉપર નીચે કરો. એમની જોડે એ એક્સરસાઇઝ કરતા હોય તો તમે પણ એક્સરસાઇઝ કરો. એમનું બાળક જે એમના પેટમાં છે એ તમારું પણ બાળક છે, તો તમારે પણ એટલો જ સાથ આપવાનો. તમે પણ એક્સરસાઇઝ કરો. માની લો કે મેં એમને આઈસ્ક્રીમ ખાવાની ના પાડી છે, તો તમે આઈસ્ક્રીમ ખાઓ ને એ બેસી રહે, એ થોડું ચાલે. તમે પણ કહેવાનું કે હું આઈસ્ક્રીમ નહીં ખાઉં, તને જેવું કીધું છે એવું જ હું ખાઈશ. એમને બહારનું નથી ખાવાનું અને તમે પાછા બહાર ખાઓ. આઈસ્ક્રીમ નથી ખાવાનું. કેમ આઈસ્ક્રીમ નથી ખાવાનું? એની પાછળનું રીઝન બધામાં પૂછો તમે મને કે શા માટે આ નથી ખાવાનું. સુગર 2 રીતે નથી આપવાની. એક ડાયાબિટીસ પોઈન્ટ ઓફ વ્યૂ, અને સુગરનું પ્રમાણ વધી જશે તો સી સેક્શનની શક્યતા વધારે, અને બાળકમાં ડાયાબિટીસ આવવાની શક્યતા વધારે. અને સૌથી ખરાબ સુગર બાળકને નેગેટિવ હાઇપર એક્ટિવ કરવા માટે પૂરતો છે. સુગર આપવાની જ નહીં ડ્યુરિંગ પ્રેગ્નન્સી. ડ્યુરિંગ પ્રેગ્નન્સી સફેદ ખાંડ આપવાની જ નહીં. ગોળવાળું ગળ્યું અપાય, અને ખાંડ નાખવી જ પડે તો બ્રાઉન સુગર છે, ડેટ સુગર છે, કોકોનટ સુગર છે, સ્ટીવિયા છે, એ બધાનો ઉપયોગ કરો. ગોળનો ઉપયોગ કરો, પણ સફેદ ખાંડ નહીં. સફેદ મોટી મિશ્રી આવે એ પણ નહીં. આ બધું જ કીધેલું છે, અને એમણે તમારી આગળ શેર કદાચ નથી કર્યું એટલે તમને ખબર નહીં. એટલા માટે રોલ ઓફ સિનિયર સિટીઝન પહેલેથી લેવાનું, પહેલા જ મહિને. નવા પ્રેગ્નન્ટ થાવ તરત સિનિયર સિટીઝને હાજર રહેવાનું, અને આ બધું જ કહેવાનું. આટલું ધ્યાન આપો. ના, બાકી તો અહીંથી બહાર નીકળે એટલે અહીંથી એવું છે મારો અનુભવ છે. સાચી વાત છે. જેટલું તમે આ બધી વસ્તુને ઇગ્નોર કરશો એટલું તમને નુકસાન છે. આ લોકોને પાણી પણ નીચે બેસીને પીવાનું છે એવું કીધેલું છે, પૂછી લેજો. પાણી નીચે બેસીને પીવાનું, ઊભા નહીં. બદામ જેવી વસ્તુ પણ ઊભા ખવાય નહીં પ્રેગ્નન્સીમાં. પલાઠી વાળીને નીચે બેસીને જ ખાવાનું. અને જમવા, લંચ અને ડિનર પણ પલાઠી વાળીને નીચે બેસો. દરરોજ સવારે મલાસનમાં બેસીને ગરમ પાણી પીવાનું. દિવસમાં 5 વખત વજ્રાસનમાં બેસવાનું. દંતમંજનનું શું શીખવાડ્યું છે બોલો? નથી ખબર. તમને નથી ખબર? તમને ખબર છે? કોઈને ખબર નથી. દંતમંજનનું શું શીખવાડ્યું? તમે શીખવાડો. ચલો અત્યારે કહો. આયુર્વેદિક પાવડરથી દિવસમાં 2 વખત ડાબા હાથમાં પાવડર લઈ જમણા હાથની પહેલી આંગળીથી દાંતની આગળ, દાંતની પાછળ, તાળવા ઉપર અને જીભ ઉપર મસાજ કરવાનો. આવું શીખવાડ્યું છે. એવું તમે ધ્યાન આપો છો? કારણ કે એનાથી બાળકને મસાજ થાય. 3 જગ્યા આયુર્વેદે આપી છે જે જગ્યાએ ટચ કરવાથી બાળકને મસાજ થાય. કાન, ગાલ અને પેડા, આ 3 જગ્યાએ આમ કરવાથી મસાજ કરવાથી બાળકને મસાજ થાય છે. આવું શાસ્ત્રમાં લખ્યું. આ બધું શીખવાડું છું. એટલું બધું ડિટેલમાં હું શીખવાડું છું કે ન પૂછો વાત. પણ એ લોકો માનતા નથી. એ લોકો બીજાને પાસોન કરતા નથી. એ એટલા માટે જાણી જોઈને પાસોન નથી કરતા કે તમે એમને યાદ કરાવો. એટલે એ લોકો તમને કહે નહીં. કારણ કે આઈસ્ક્રીમને ના પાડે તમે કહી દો એટલે ભાઈ કેમ આઈસ્ક્રીમ ખાધો, એટલે એ કહી દે કે ભાઈ મને તો કંઈ કીધું જ નથી. આવું કશું બહારનું બિલકુલ ખાવાનું નથી. જે કંઈ ખાવાની ઈચ્છા થાય એમ ઘરે ખાઓ. ઢોસા પણ ખવાય, ઇડલી પણ ખવાય, ઉત્તપમ ખવાય, રગડા પેટીસે ખવાય, ભાજી પાઉં પણ ખવાય. પણ જૈન ભાજી પાઉં ખાવાના છે. અને બેકરી આઈટમ ઉપયોગ કરવાનો નથી. એટલે તમે ભાજી
કરો તો પરોઠા સાથે ખાવાની. અને ઘઉં નથી આપવાના અમને, અને ઘઉં આપવા જ પડે તો ખપલી નામના ઘઉં આપવાના છે, નોર્મલ ઘઉં નથી આપવાના, ગ્લુટેન ફ્રી આપવાના છે. આ બધું શીખવાડેલું છે લોકોને. મેદો નથી આપવાનો, ઘઉં નથી આપવાના, અને બહારનું ખાવાનું તો બિલકુલ નહીં. ગમે તેટલી ઈચ્છા થાય તોય પણ નહીં, ઘરે ખાઓ. મેં તમને કીધું હતું કે નતું કીધું યાદ નથી, એક કૃપા નામની છોકરી ધરણીધર દેરાસરની પાછળ રવિ કિરણ સોસાયટીમાંથી આવતી હતી. રાત્રે 2 વાગે એમને હોસ્પિટલ જવું પડ્યું હતું. શેના લીધે? 11 કે 12 વાગે એમણે સિંધુ ભવન પર પિઝા ખાધા એના લીધે. અને બીજે સૌથી પહેલા તો બહુ ટેન્શન એ થઈ ગયેલું, એને બ્લીડિંગ થયું એ વખતે, એટલે બધાને ટેન્શન એ થયું કે મિસકેરેજ થઈ ગયું. અને મેં નાડી જોઈને કીધું બધું બરાબર છે, ડૉક્ટરે બી કીધું બરાબર છે. એટલે પહેલાં તો જીવમાં જીવ આવ્યો કે ભાઈ બાળક તો બરાબર છે. પછી બધી બોટલો ચડાવી અને 36 કલાક એવું કંઈક એને રજા આપી, અને એમાં એનું બિલ આવ્યું 42,000 રૂપિયા એક ખાલી પિઝા ખાવામાં. આવી હેરાન થયેલી છે. કોઈને જવું હોય તો કહેજો, હું લઈ જઈશ કૃપા પાસે, અને એ કહેશે કે હા આવી તકલીફ થઈ હતી મને. નખ બિલકુલ કાપેલા હોવા જોઈએ. બતાવો તમારા નખ. આ પહેલા દિવસે કીધેલું છે નખ કાપેલા હોવા જોઈએ. કેટલા નખ વધેલા છે જુઓ. તારા નખ બિલકુલ કાપેલા, થોડા થોડા વધેલા. આટલા ના ચાલે, આ બી ના ચાલે. આ તારા તો બરાબર, તો આવું ના ચાલે. નખ શા માટે કાપેલા હોવા જોઈએ? કારણ કે પ્રેગ્નન્સીમાં રાત્રે ઊંઘ્યા પછી પણ અમુક જગ્યાએ ખણ આવે, અને તમે ભૂલમાં ને ભૂલમાં ખણી નાખશો, દોડ થઈ જશે. તમે સમજો. નેલ પોલિશ પણ નહીં લગાવવાની. અને માની લો કે કોઈ પ્રસંગ હોય ને તમારે નેલ પોલિશ લગાવવી પડે તો આર્ટિફિશિયલ પેલું લગાવવાનું ને 1-2 દિવસમાં કાઢી નાખવાનું. નખ બી આર્ટિફિશિયલ હવે તો લાંબા લગાવાય છે. 1-2 દિવસ લગાવવાના, પછી કાઢી નાખવાના કઈ પ્રસંગ હોય તો. આ નાની વસ્તુ આ લોકોને બહુ સમજાયેલી છે. ચંપલ કેવા પહેરવાના, કપડાં કેવા પહેરવાના, બ્રા કેવી પહેરવાની, નીકર કેવી પહેરવાની, એક વસ્તુ સમજાયેલી છે. પણ કોણ સમજે છે આ બધી વસ્તુ? અને કોણ બીજાને કહે છે? એક વસ્તુ સમજાયેલી. કઈ રીતે સૂવાનું, કઈ રીતે ઉઠવાનું, ઉઠીને પહેલા હાથ જોવાના, એ વખતે શું બોલવાનું એ પણ કીધેલું છે. શું કીધું છે બોલો? વેરી ગુડ, વેરી ગુડ. હથેળી આ રીતે જોવાની, દરરોજ સવારે જમણો પગ પહેલા નીચે મૂકવાનો. એક વસ્તુ માઇન્યુટલી સમજાયેલું છે. રૂટીન સવારેથી તે રાત સુધી. તો આ બધું જ તમે એમને પૂછો. તમે એવું બધું તમે સ્પેશિયલ મારે ત્યાં આવો અને તમે ઇન્ડિવિજ્યુઅલ બધું શીખો, અને તમે ઓબ્ઝર્વ કરો કે એ બરાબર ચાલે છે કે નહીં. કારણ કે નહીંતર બહુ બધા લોકો ગર્ભ સંસ્કાર શીખે છે પણ કંઈ રિઝલ્ટ સરસ મળતું નથી. ભ્રષ્ટાચાર ઓછો કરવો હોય, ભારતને વિશ્વગુરુ બનાવવો હોય, નીડર અને લીડર બાળક લાવવું હોય તો તમારે અમલમાં મૂકવું પડશે. એપ્લાય ઓછું છે, પર્સન્ટેજ એપ્લિકેશન બહુ ઓછા છે. આપણે 10 વાગે પૂરું કરવાનું છે. કેટલા વાગ્યા ભાઈ? 9:35. હજી આપણી પાસે 25 મિનિટ છે. બરાબર છે. રોલ ઓફ ફાધરમાં શું મેં શીખવાડ્યું? બધી જ વસ્તુ પ્રોપર ફાઇલ કરજો, ગિફ્ટ આપજો અને એમને ખૂબ સાચવજો. તમને ખબર છે છોકરીઓ થોડા વર્ષો પહેલા, એટલે ખાલી 100-150 વર્ષ પહેલા કોઈ છોકરી નોકરી કરતી નથી, બિઝનેસ કરતી બહુ ઓછી હતી. શાકભાજી વેચે, એવું નાનું મોટું કામ કરે. કેમ? એમને કેમ પૈસો કમાવાની જરૂર નથી લાગતી, અને અત્યારે છોકરીઓને પૈસો કમાવાની કેમ જરૂર લાગે છે? રીઝન કહો ચલો જલ્દી, ફટાફટ.
અત્યારની છોકરીઓને કેમ એમ છે કે હું ઘરની બહાર નીકળું, મારે નોકરી કરવી છે, મારે બિઝનેસ કરવો છે, ઇન્ડિપેન્ડન્ટ રહેવું છે. પણ કેમ એવું થયું? એના મગજમાં વિચાર કેમ આવ્યો? કારણ કે છોકરાઓએ મિસ્ટેક કરી હતી, મર્દ જાતિએ મિસ્ટેક કરી હતી કે છોકરીઓને, ઘણી બધી છોકરીઓને એ લોકોએ મારી, ઘણી બધી છોકરીઓને એ લોકોએ પૈસા ના આપ્યા અથવા તો થોડું પણ આઝાદી ના આપી. એને એટલી ઈચ્છા થઈ કે મારે મારું કંઈક પોતાનું અર્નિંગ હોવું જોઈએ, મારી આઈડેન્ટિટી હોવી જોઈએ. માટે એ ઘરની બહાર નીકળી અને માટે નાના મોટા પ્રશ્નો શરૂ થયા. તો જે છોકરીઓ અત્યારે હાઉસવાઈફ છે એને આપણે સલામ આપવી જોઈએ કે ના આપવી જોઈએ? કે આ છોકરી નોકરી નથી કરતી તો એના હસબન્ડે વધારે ધ્યાન રાખવાનું. કેમ? કે એને એટલું રિસ્પેક્ટ આપો કે એને એવું ના થાય કે એના કરતાં હું બહાર નીકળી હોત તો સારું થાત, કમાઈ હોત તો સારું થાત, મારી પાસે આટલું બેંક બેલેન્સ હોત તો સારું થાત, વગેરે વગેરે. એટલું રિસ્પેક્ટ આપો એને, કારણ કે એ આટલું તમારું ઘર સાચવે છે. એના તો શું કહેવાય, પગ ધોઈને પીવાયું. એટલું રિસ્પેક્ટ આપો. મેઇન વસ્તુ છોકરીઓને રિસ્પેક્ટ બહુ જ ઓછું મળે છે. હજી આટલું બધું એડવાન્સ હોવા છતાં છોકરીઓને રિસ્પેક્ટ બહુ જ ઓછું મળે છે. એટલે દરેક હસબન્ડે, દરેક ઘરના લોકોએ છોકરીઓને ખૂબ રિસ્પેક્ટ આપો. ચાહે સાસુ સસરા હોય, હસબન્ડ હોય, બધા લોકોએ ખૂબ 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 ધ્યાન આપો કે એને ખૂબ રિસ્પેક્ટ આપો, ખૂબ પ્રેમ આપો. હવે 3 હસબન્ડ બેઠા છે, ત્રણેયને હું પૂછું છું, ફટાફટ જવાબ આપજો. તમારે મેરેજને કેટલો સમય થયો? કેટલા? 6-7 મહિના? 1.5 વર્ષ? 3.5. આ 3 વર્ષમાં આયુષીએ કેટલી મિસ્ટેક કરી હશે જે તમે કીધું હોય કે આ ધ્યાન રાખ ભાઈ, આ ધ્યાન રાખ, એવું તમે ઘણી બધી ખાસી છે, થોડી ઘણી મિસ્ટેક કરી છે. તમે કહેતા હશો રિપીટેડલી કે ભાઈ આ ધ્યાન રાખ, આ ધ્યાન રાખ, આ ધ્યાન રાખ. ફોર એક્ઝામ્પલ, ફ્રીજનું બારણું બરાબર બંધ ના કર્યું હોય, કંઈક લાઇટ ચાલુ રાખી હોય તો તમે કીધું હોય, અથવા રાત્રે કંઈક સાફ સફાઈમાં કે આજે તે છે કે ભાઈ તમે કીધું હોય કે ભાઈ આપણા ઘરમાં આ રીતે છે, ભાઈ આ રીતે તું આવું કરીને એવું કર, મારા મમ્મીને આવું ગમે છે, મને આવું ગમે છે, વગેરે વગેરે કીધું હશે. એ જ વસ્તુ ડ્યુરિંગ પ્રેગ્નન્સી પણ રિપીટ થઈ શકે છે, પણ તમારે કહેવાનું નથી. લિસન કેરફુલી. એ જ વસ્તુ, એ મિસ્ટેક ડ્યુરિંગ પ્રેગ્નન્સી મિસ્ટેક થઈ શકે છે. તો તમે એ વખતે એવું ના કહી શકો 3 વર્ષથી તને સમજાવું છું, તું આ હજી તું સુધરી નહીં. આવા શબ્દો ભૂલથી એ બોલવા નહીં. ખ્યાલ આવ્યો? દરેક હસબન્ડે ડ્યુરિંગ પ્રેગ્નન્સી મિસ્ટેક થશે, અને એવું બહુ જ બનવાનું કે જે વસ્તુ એને ભાવતી હોય હવે ના ભાવે, જે વસ્તુ ન ભાવતી હોય હવે ભાવે. અમુક વસ્તુમાં ગમો અણગમો, એનું મૂડ સ્વિંગ, આ બધું થવાનું જ છે. તો આ વખતે તમારે એલર્ટ રહેવાનું છે, બહુ જ એનું ધ્યાન રાખવાનું છે. તમે ડૉક્ટરે દવા આપી હોય તો એ લીધી કે નહીં એ તમારે જોવાનું, પણ એનો અર્થ એ નથી કે એને દવા ન લીધી હોય તો તમે ખખડાઈને કહો કે તે કેમ દવા નથી લીધી. એવું નહીં, પ્રેમથી તમે કહો કે આ દવા તું લઈ લે, પ્રેમથી બોલો. આ રોલ ઓફ ફાધરમાં બહુ જરૂરી છે. જે પણ ડૉક્ટર, પહેલાના જમાનામાં કેવું હતું, અમારા જમાનામાં કેવું હતું કે ડૉક્ટર જે કહે એ તમારે બોલ્યા વગર એ ગોળીઓ લઈ જ લેવાની. હવેના જમાનામાં એવું નથી. તમારા હસબન્ડની જવાબદારી છે કે ડૉક્ટર જે આપે
એ તમારે ઘેર આવીને ગૂગલ કરવાનું, ડૉક્ટરને પૂછવાનું કે આ શાના માટે છે, આ શું છે. હવે તો ચેટ જીપીટી છે, ગૂગલ બાબા છે, તો એને પૂછો કે ભાઈ આ શું છે, આની સાઈડ ઇફેક્ટ શું, NIPT ટેસ્ટ એટલે શું, ડબલ માર્કર ટેસ્ટ એટલે શું, 21 ટ્રાઇઝોમી એટલે શું, ડાઉન સિન્ડ્રોમ એટલે શું, આ બધું તમને ખબર હોવી જોઈએ. એનોમલી સ્કેન એટલે શું, એમાં કેવું શું કયો શબ્દ લખેલો હોવો જોઈએ એ તમને ખબર હોવી જોઈએ. આ રોલ ઓફ ફાધરમાં આવે છે. એટલું જ નહીં, બીજા એક ડૉક્ટરને પણ તૈયાર રાખો. માની લો કે તમે મનીષાબેનને બતાવો છો, તો બીજા એક ડૉક્ટરને, કોઈને ઘરમાં કહેવાનું નહીં, પણ બીજા એક ડૉક્ટરનો ઓપિનિયન લેવાનો કે આમણે આવું કીધું છે, તમારો ઓપિનિયન શું છે. ભલે એને કન્સલ્ટેશનના પૈસા આપવા પડે, પણ બીજાનું ઓપિનિયન લેવાનું કે આમણે આવું કીધું છે, તમારો ઓપિનિયન શું છે. 2 ડૉક્ટરને સલાહ લેવી. તો આ બધી તમારી જવાબદારીમાં આવે છે. તમારે મેડિક્લેમ હોય તો મેડિક્લેમની ફાઇલ બનાવી. હોસ્પિટલ જતા પહેલા હોસ્પિટલ બેગનું પણ મેં આ લોકોને શીખવાડ્યું છે. હોસ્પિટલ બેગ તમારે લાવીને પહેલાં કેવું સેનિટરાઇઝ કરવાની, કેવી રીતે સફેદ કપડામાં મૂકવાની, કેવી પૂજા કરવાની. અને તમારે લોકોને એ ધ્યાન રાખવાનું કે જ્યારે બાળકનો જન્મ થાય એ વખતે 4 ચાંદીની વસ્તુ ઘરેથી લઈ જવાની. એ પહેલાં અત્યારથી જ બેગમાં મૂકી દેવાની. કઈ 4 વસ્તુ કીધી હતી? અરગ્યું એટલે ખબર છે ને, પેલી આગળ ચાંચવાળું આમ દવા, બાળકને દવા પીવડાવવાનું આવે, ચાંદીનું અરગ્યું. પછી ઓમ લખેલી ચાંદીની ચમચી જે હું આપીશ, અને 2 ચાંદીની નાની ડબ્બી, એકમાં ઘી અને એકમાં મધ, અથવા મધ ના લો, જે લોકો મધ ના વાપરે એ લોકો ગોળનું પાણી. અને આનો ઉપયોગ શું કરવાનો કીધો તો? કારણ કે એ લોકોને નથી એ કામ, આ વડીલોનું કામ છે. જ્યારે બાળકનો જન્મ થાય, બાળકને તમારા બેડ પર લાવી દો, પછી મંત્ર બોલતા બોલતા એ ડબ્બી ખોલવાની, ઓમ લખેલી ચમચીથી 1 ચમચી કાઢીને અરગિયામાં કાઢવાની, મંત્ર બોલતા બોલતા એને મિક્સ કરવાની, અને ચાંદીની ચમચીની નીચે જેટલું ચોંટ્યું હોય એટલું બાળકને ચટાડવાનું, જેને આપણે ગળથૂથી અથવા જાત કર્મ સંસ્કાર કહીએ છીએ. આ બધું વડીલોએ ધ્યાન રાખવાનું. જ્યારે તમે હોસ્પિટલમાં જાઓ, પેઇન ઉપડે અને હોસ્પિટલમાં જાઓ, તો એને જે રૂમ ફાળવ્યો હોય એ પલંગને તમારે રક્ષા આપવાની મંત્ર બોલીને. એ પલંગ ઉપર અત્યાર સુધીમાં હજારો લોકો આવી ગયા છે. હવે તમારી દીકરી ત્યાં સુવાની છે, તો એને એટલી રક્ષા આપવાની તમારે મંત્ર બોલીને. ત્યાં ઘોડિયું હોય તો ઘોડિયાને રક્ષા આપો. જ્યારે ઘરેથી નીકળો ત્યારે જમણો પગ બહાર કાઢવાનો, પહેલા પાછળ જોવાનું નહીં, અને સીધું જ ગાડીમાં બેસી જવાનું, અથવા સીધું જ જતું રહેવાનું. આ નાની નાની વસ્તુ ખૂબ ધ્યાન રાખો. પહેલા આ બધાની એટલા માટે જરૂર નથી કે સાસુએ તમને કીધું હશે. અત્યારે ઘણી બધી મમ્મીઓને નથી ખબર. પહેલા એ ઓટોમેટિક ચાલ્યું આવતું હતું કે બધા એકબીજાને કહેતા હતા. અત્યારે ઘણા બધાને ખબર નથી કે હા આ વસ્તુ છે. જમણો પગ બહાર કાઢવો. જ્યારે બાળકને લઈને ઘરે આવે ત્યારે તમારે એને વેલકમ કરવાનું. અને એ વખતે દીકરીએ અને એના બાળકે, બાળક તો દીકરીના હાથમાં જ હોય, તો જ્યારે અંદર આવે ત્યારે જમણો પગ ઘરમાં મૂકે, જમણો હાથ મેઇન ડોરને ટચ કરે, બાળકના બંને હાથ અને બંને પગ મેઇન ડોરને ટચ કરાવવાના, અને તમારે લોકોએ ચોખા અને ગુલાબથી સ્વાગત કરવાનું. સંસ્કૃતના શ્લોક વગાડવાના સ્પીકરમાં. બોલતા આવડે તો સારી વસ્તુ. પહેલાના જમાનામાં બોલવાનું હતું, હવે સ્પીકરમાં મૂકે છે. ઘોડિયાને નાડાછડી અથવા રક્ષા પોટલીથી રક્ષા આપવાની. એનો રૂમ શણગારવાનો. પિયર જાય ત્યારે પિયરમાં શણગારવાનું, સાસરે હોય ત્યારે સાસરે શણગારવાનું. આ બધું તમારે સિનિયર સિટીઝને આ બધું યાદ રાખવાનું છે. પહેલા 40 દિવસ, જેને અમારામાં સૂતક કહેવાય છે, સૂતિકા ગૃહ, પહેલા 40 દિવસ
સવા મહિનો જે આપણે કહીએ, એમાં ઇમરજન્સી સિવાય એ બેન ઘરની બહાર ન નીકળે એનું તમારે ધ્યાન રાખવાનું. પહેલાના જમાનામાં દરેક ગામડે દર 40 ઘરે એક ઘર સૂતિકા ગૃહ હતું, જેમાં બાળકના જન્મના 40 દિવસ પહેલા અને બાળકના જન્મના 40 દિવસ પછી 80 દિવસ એ બેને એ રૂમમાં જ રહેવાનું. એ જમાનામાં એવું હતું. હવે તમને થાય કે બાળકના જન્મના પછીના 40 દિવસ તો મને ખબર પડી જાય, પણ જન્મના પહેલાના કેવી રીતે ખબર પડે? તો 9મા મહિનાના પહેલા દિવસથી સૂતક લાગે. 9મો મહિનો બેસે એટલે એને વાંચતે ઘાસતે એ રૂમમાં મૂકી આવે, પછી એને બહાર નીકળવાનું નહીં. 9મા મહિનાનો પહેલો દિવસ હોય ત્યાંથી પછી બહાર નીકળવાનું નહીં. એ 1 મહિનો અને બાળકના જન્મ પછીનો સવા મહિનો એટલે 40 દિવસ. એટલો સમય તમારે સાચવી લેવાનો, કારણ કે એ કાચી બોડી કહેવાય, બહુ લાઇટ ના આવી જોઈએ. બાળકને દૂધ પીવડાવવાનું જ્યારે આવશે, ફીડિંગ કરાવવાનું જ્યારે આવશે, ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે પહેલા દૂધ લેફ્ટ સાઈડથી જ આપવાનું અને જમણો હાથ એના માથા ઉપર ફેરવવાનો અને એનો ફેસ પૂર્વ દિશા તરફ હોવો જોઈએ. આ બધું શીખવાડ્યું છે, એ તમને લોકોને કીધું નથી એટલે તમે લોકોએ યાદ રાખ્યું નથી. પૂર્વ દિશા તરફ બેનનું મોઢું હોવું જોઈએ. મંત્ર બોલતા બોલતા ડાબી બાજુથી જ પહેલા ફીડિંગ કરાવવાનું. દૂધ આવે કે ના આવે કન્ટિન્યુ ટ્રાય કરવાનું, દર 2-2 કલાકે, દર કલાકે. અને નોર્મલ ડિલિવરી હશે તો જલ્દી ફીડિંગ આવી જ જશે. સિઝેરિયન હોય તો ઘણાને 2 દિવસ લાગે, ઘણાને 3 દિવસ લાગે. નામકરણ સંસ્કાર વખતે શું કરવાનું એની વિધિ સમજાયેલી છે. મુંડન સંસ્કાર વખતે શું કરવાનું બધું સમજાયેલું છે. કાન વિંધાવાના હોય ત્યારે શું કરવાનું એ સમજાયેલું છે. અને તમને ના સમજ પડે તમે પર્સનલી મળજો અને આ 16 સંસ્કાર તમે લોકો શીખો કે ફર્સ્ટ ટાઈમ સ્કૂલે જાય ત્યારે શું કરવાનું. વેરી ગુડ. જેને આપણે છઠ્ઠી સંસ્કાર કહીએ. એ દિવસે સવારે લાપસી રાંધવાની અને ઘરની એક વ્યક્તિ જે એને ટચ ના કર્યો હોય એ મંદિરે કે દેરાસરે જઈ આવે. સવારે આ કામ. સાંજે 5 વાગે ગ્રીન કપડામાં બાળકને 6 મિનિટ સુવાડવાનું અને આજુબાજુ ડેકોરેશન કરવાનું અને બાળકના માથા સાઈડ સરસ્વતી દેવીનો ફોટો અથવા મૂર્તિ અને એની આજુબાજુ બધા આપણા ગ્રંથ અથવા ધાર્મિક પુસ્તકો અને કોરી નોટબુક, પેન એ બધું મૂકવાનું. અને એ દિવસે રાત્રે આ જે ડેકોરેશન કરેલું છે એમને એમ રહેવા દેવાનું. સવારે ઉત્થાપન કરવાનું. બાળકને 6 મિનિટ એ ગ્રીન કપડામાં જ રાખવાનું. અને ઘણા લોકો તો એ દિવસે રાત્રે બારી બારણા પણ ખુલ્લા રાખે, કારણ કે એવું કહેવાય છે કે એ દિવસે ભગવાન સાક્ષાત પધારે અને બાળકના વિધિના લેખ લખે. આને છઠ્ઠી સંસ્કાર કહે છે. આવી 16 મુખ્ય સંસ્કાર અને 21 નાના સંસ્કાર મેં આ લોકોને શીખવાડેલા છે કે કયા દિવસે શું કરવાનું. એટલે તમે લોકો આ બધું શીખો, કારણ કે એક દિવસમાં તો આટલું બધું શીખવાડવું શક્ય નથી, પણ તમે લોકો વારંવાર આવો. ભલે તમે જુદા જુદા આવો, એવું નથી કે બધા એક સાથે આવો. તમે તમારે ટાઈમે આવો, તમે તમારે ટાઈમે આવો, પણ આ બધું શીખો. શાસ્ત્રમાં શું શું લખેલું છે અને તમે એનું એ ધ્યાન આપો. અને તમે લોકો ભૂલથી એવું ના કહેતા કે ઊભા પગે ના બેસાય અથવા આવી એક્સરસાઇઝ ના થાય. અમે મારી દીકરી છે, અમને ખબર જ છે કે ક્યાંય પ્રી મેચ્યોર ડિલિવરી ના થઈ જાય કે મિસકેરેજ ના થાય, એ અમે ખૂબ ધ્યાન રાખીએ છીએ. એટલે અમે એવી એક્સરસાઇઝ આપેલી છે. એટલે તમે અમે જે સમજાવીએ એની અંદર ઓપોઝ ના કરતા કે આ તો ગરમ પડે, રાજેશભાઈ તો કે બધું રાણીનો હજીરો, આ તો કંઈ અપાતું હશે. ખજૂર, હવે ખજૂર ખાવાની છે, ખાવાની છે, ખાવાની છે. ઘીવાળી ખજૂર ખાવાની જે છે, કાળી ખજૂર ઘીવાળી આપવાની જ છે. સુખડી આપો, રાબ આપો, શીરો આપો,
ભાવે કે ના ભાવે, થોડું થોડું ખાવું જ પડશે. અને અત્યારે ગુંદર નથી આપવાનો, ખાવાનો ગુંદર કે બાવળનો કોઈ બી અત્યારે ગુંદર નથી આપવાનો. હીરાબોળ, 32 કાટલું, આ બધું શીખવાડેલું છે આ લોકોને, ક્યારે કઈ રીતે લેવાનું. અને તમે પણ આઈને મુખવાસ કેવો બનાવવાનો એ બી શીખવાડેલું છે. બરાબર છે? એટલે તમે આ બધું શીખો, એટલે એવો મુખવાસ બનાવીને એમને આપો. કયો મુખવાસ કીધો તો? બોલ તો. લોખંડની તાવડી. પમ્પકિન સીડ્સ એટલે કે કોળાના બી, પમ્પકિન સીડ્સ ગ્રીન કલરના. પછી ખારેક, સૂકી ખારેક. પછી ટોપરું, સુવાદાણા, તલ ગરમ નહીં પડે, ડોન્ટ વરી, તમે ચિંતા ના કરતા. આ બધી વસ્તુ ભેગી કરવાની અને જેટલી આ બધું થઈને માની લો કે 400 ગ્રામ થાય તો એનાથી અડધું 200 ગ્રામ ઘી લેવાનું અને બહુ જ ગરમ નહીં કરવાનું. થોડું ગરમ થાય એટલે આ બધી વસ્તુ એમાં નાખી અને કન્ટિન્યુ હલાય કરવાની અને બહુ જ ગરમ નહીં થવા દેવાની. થોડી ગરમ થાય એટલે ઠારી દેવાની થાળીમાં અથવા કપડામાં. અને પછી શેમાં ભરવાની? કાચની બરણીમાં જ ભરવાની, પ્લાસ્ટિકમાં કે મેટલમાં નહીં ચાલે. કાચની બરણીમાં ભરવાની અને દરરોજ જે એ મુખવાસ ખાવાનો. પાન ખવાય? યસ, પાન ખવાય, પણ કયું પાન ખવાય? સોપારી વગરનું, ધાણાની દાળ નહીં, પછી પેલી તૂટી ફૂટી નહીં. તો કાથો, ચૂનો, એ બધું ખવાય. કાથો ચૂનો આ લોકો માટે સારો છે. પાન ઉપર કાથો ચૂનો, ગુલકંદ, વરિયાળી, ઇલાયચી આવું નાખેલું પાન ખવાય. એક મુખવાસથી માંડીને એક વસ્તુ ડિટેલમાં આ લોકોને કીધેલી છે. હા, વેરી ગુડ. મેં એવું બી કીધેલું છે કે કોઈ વસ્તુ, સરસ, વેરી ગુડ, મને બહુ ગમ્યું, વેરી ગુડ. મેં એવું કીધેલું છે કારણ કે ઘણી છોકરીઓને, એક કપલ અમારે MP સાઈડનું હતું અને હસમણ વાઈફ એકલા રહેતા હતા અહીંયા ગોદરેજ ગાર્ડન સિટી. ત્યાંથી ગર્ભ સંસ્કાર શીખવા આવે આપણે ત્યાં. તો હું બધું સમજાવું, રાબ ને આવું બધું, કે આવી સુખડી બનાવજો, આવી રાબ બનાવજો, આવું આગળ. એ લોકો કે અમને તો આવડતું જ નથી અને અમારે તો કોઈ વડીલ જ નથી. તો અમે કીધું, પછી મારા વાઈફ શીખવાડે એ લોકોને કે આવું કરજો. પછી ઘણી વખત વિડીયો કોલથી કે હવે આટલું ગરમ થઈ ગયું, આટલું લાલ થઈ ગયું, હવે આ નાખો. મારા વાઈફ તો એક્સપર્ટ છે, તો તમે લોકો શીખો એમની પાસે. બરાબર? તો આજે 10 વાગી ગયા એટલે એક્ઝેક્ટ પૂરું કરીએ છીએ. હજી 5 મિનિટ બાકી છે. તમારે કઈ પ્રશ્નો હોય એ પૂછો. વડીલો, મારે હજી બધું બહુ કહેવાનું છે પણ આપણે તો કલાકમાં રમવાનું હતું એટલે થોડું વાત કરીને પૂરું કર્યું. તમારે કંઈ પૂછવાનું હોય તો પૂછો. શું કામ કરી શકે? બધું જ કામ કરી શકે, કશું જ કામ ન કરી શકે એવું નહીં. બહુ વજન વાળું નહીં, પણ નોર્મલ નાનું મોટું બધું કામ કરી શકે. એવું ના માનતા કે આ કામ એનાથી ના થાય. ગામડાની અંદર 9મા મહિના સુધી છોકરીઓ 7 બેડા લઈને જાય છે. તો કશું જ કામ ન થઈ શકે એવું ના માનતા. હા, જેને લો લાઇન પ્લેઝન્ટા હોય, જેને પ્લેઝન્ટા પ્રિવિયા હોય, એટલે કે બાળકની નાળનો જે એ હોય એ નીચે આવી ગયેલો હોય, જેને સર્વિક્સ એરિયા ઓછો થઈ ગયો હોય, બાળક થોડું નીચે આવી ગયું હોય, ટાંકા લેવી પડે એવી શક્યતા હોય, પ્રી મેચ્યોર ડિલિવરી થાય એવી શક્યતા હોય, એ બધી અમને ખબર છે. તો તેમાં હું એ લોકોને કહું કે બેટા તું આ કામ ના કરતી, આ કામ કરજે, આ કામ ના કરીશ, આ કામ કરજે. એમાં તમારે અમારી સલાહ લેવાની. બધું બરાબર હોય તો તમે બધું જ કામ કરી શકો છો. સાયકલિંગ પણ કરી શકો છો, સ્વિમિંગ પણ કરી શકો છો, નીચે બેસીને કચરા પોતું કરી શકો છો. છોકરીઓને એવું લાગશે કે આ વસ્તુ તમે ખોટી મારા સાસુને કહી દીધી, આ વસ્તુ ખોટી તમે મારા પપ્પાને કહી દીધી. હા, પણ તોય પોતાનું કામ બી કરે તો સારું.
હું મારી દીકરીની વાત કરું, મારી દીકરી ખુશ્બુ, હું બધાને કહું છું પણ મારા ઘરે જ તકલીફ છે. મારી દીકરી ખુશ્બુ એ અનમેરિડ છે, પણ અમને એમ લાગે કે એનું કામ કરે ને તોય બહુ થઈ ગયું. બાપા, તું અમને હેલ્પ ના કરીશ, તું તારું કામ પૂરું કર. બાપા, બહુ થઈ ગયું. તમે જેવું કીધું ને કે સૂતક હોય 6 દિવસે તે લોકો એવું કહે કે કેમ કરવાનું આવું, સૂતક હોય તો કેમ નહીં અડવાનું, અથવા તો શું કરવા અમારે કઈ ના કરી શકીએ એનું. જો, બહુ સરસ ક્વેશ્ચન. સૂતકનો મિનિંગ શું એ બરાબર સમજી લો. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણનું પણ મેં સમજાવ્યું હતું. છોકરીઓ બરાબર ધ્યાનથી સાંભળો. બાળકને જન્મ આપતી વખતે ઘણા બધા બેક્ટેરિયા બહાર આવે છે. એમાં કેટલાક ગુડ બેક્ટેરિયા હોય, કેટલાક બેડ બેક્ટેરિયા હોય. આ બેક્ટેરિયાની અસર અમુક દિવસ સુધી રહેતી હોય છે. અને ગર્ભાશય કેટલું હોય, તમે પ્રેગ્નન્ટ થયા એ પહેલા ગર્ભાશય કેટલું હોય? દરેક છોકરીની મુઠ્ઠીના ચોથા ભાગનું, એટલે આટલું નાનું ગર્ભાશય હોય. અને બાળક 9મા મહિના સુધી પહોંચે ત્યારે એ ખાસું મોટું થયું હોય. એ ગર્ભાશય પાછી મૂળ સ્થિતિમાં આવતા શાસ્ત્ર મુજબ 40 દિવસ લાગે. ઘણા લોકોને 30 દિવસમાં આવી જાય, ઘણા લોકોને 35 દિવસમાં આવી જાય, ઘણાને 31 દિવસમાં આવે. દરેકનો ટાઈમ જુદો હોય, પણ મેક્સિમમ 40 દિવસ હોય. ત્યાં સુધી નાનું મોટું બ્લીડિંગ થયા કરે, બગાડ નીકળ્યા કરે. એ સમયમાં તમે બહાર ન નીકળો, બીજાને ટચ ન કરો, એ વધારે સારું છે. એટલે તમારે આ બધામાં આર્ગ્યુમેન્ટ નહીં કરવાની કે આવતી હોતું હશે, જૂના જમાનામાં આવું હતું, હવે તો બીજા દિવસે બધી છોકરીઓ બહાર ફરવા જાય છે, પિકનિક જાય છે, હું પણ જઈશ. એવું નહીં. 40 દિવસ બહાર જવાનું નહીં. આ ઇમરજન્સી હોય ને તમારે ડૉક્ટર પાસે જવું પડે, એ જુદી વસ્તુ છે, પણ બને ત્યાં સુધી બહાર જવું નહીં 40 દિવસ સુધી. બાળકને તો બી પીડિયાટ્રિશિયન પાસે કે કંઈક એવું ઇમરજન્સી હોય ને જવું પડે, જુદી વસ્તુ છે. બાકી પહેલાંના જમાનામાં તો લોકો એનું મોઢું પણ ના જુએ, બાળકનું મોઢું પણ ના જુએ ને છોકરીનું મોઢું પણ ના જુએ. કારણ કે એ લોકો હોય શુદ્ધિકા ગૃહમાં, એટલે એ રૂમમાં જ હોય. અને એ ગાયના છાણથી લીંપેલું હોય, ઓછા હવા ઉજાસ વાળું હોય, અને એમાં જ બધા ગરમના ને પેલા એના શેક કરવાના ને એ બધા હોય. આ લોકોને મેં શેક કઈ રીતે લેવાનું એ બી શીખવાડેલું છે. યોનિ પ્રક્ષાલન શીખવાડ્યું છે કે ડિલિવરી થઈ જાય પછી કઈ રીતે પેલું મૂકવાનું, અને કઈ રીતે ઊભા રહેવાનું, અને કઈ રીતે શેક લેવાનું, કઈ રીતે પાછળ શેક લેવાનો, આ બધું શીખવાડેલું છે. અને તમે પણ શીખજો. યોનિ પ્રક્ષાલન એટલે શું? તો એવી રીતે શેક આપવાનો એ લોકો. કપૂર કેટલું નાખવાનું, ગુગળ કેટલું નાખવાનું, આ બધું શીખવાડેલું છે. હવે કંઈ પ્રશ્ન હોય તો બોલો. વેરી ગુડ, સરસ ક્વેશ્ચન. આ દરેકનો જવાબ છે શાસ્ત્રમાં. કારણ કે 12 મહિના બાળકો તો જન્મ થવાના, એવું તો નથી બધા શરદ ઋતુમાં જ જન્મે એવું નથી ને. શરદ ઋતુ ક્યાંથી ક્યાં સુધી હોય? શું શીખવાડ્યું છે? ભાદરવા સુદ એકમથી કારતક વદ અમાસ સુધી 2 મહિના. ભાદરવો અને આસો, એટલે આમ જોઈએ તો કારતક સુદ એકમ બી ચાલે અને થોડું કારતક ના સુધી, એટલે 2 મહિના શરદ ઋતુ કહેવાય. એ દરેક બાળકો શરદ ઋતુમાં જ આવે એવું જરૂરી નથી ને. તો તમને ખબર છે કે અમારે દરરોજ જે તિથિ બોલવાની હોય છે એ ખબર છે તમને? હા, આજે કઈ તિથિ? આસો સુદ પાંચમ. આસો સુદ પાંચમ. નોરતું છઠ્ઠું છે પણ પાંચમ છે. 2 ત્રીજ હતી. કારણ કે ગઈકાલે જ એને પૂછાયું. તો અને વર્ષ કયું અત્યારે ચાલે છે? વિક્રમ સંવત. વેરી ગુડ. 2081. અને મહાવીર સંવત 2551. વેરી ગુડ. દરરોજ જે અમે તિથિ બોલાવડાવીએ છીએ આ લોકો. અને આ દિવસે કયું કલ્યાણ, આ દિવસે કયા દેરાસરની પ્રતિષ્ઠા દિવસ, આ બધું રોજ બોલાવડાવીએ છીએ. તમે પણ ઘરે પૂછો એ લોકોને કે
કે આજે કઈ તિથિ, દેવ ઉઠી અગિયારસ એટલે શું, દેવ પોઢી અગિયારસ એટલે શું, મૌન અગિયારસ એટલે શું, તુલસી વિવાહ એટલે શું, પછી પર્યુષણ કેમ આજ 8 દિવસ આવે, કયા 8 દિવસ આવે પર્યુષણ? ભાદરવાના છેલ્લા 4, ભાદરવાના પહેલા 4 દિવસ, શ્રાવણના છેલ્લા. વેરી ગુડ. શ્રાવણ મહિનાના છેલ્લા 4 દિવસ, ભાદરવાના પહેલા 4 દિવસ, આ 8 દિવસ પર્યુષણ હોય. એટલે શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ સુધી, ગણેશ ચતુર્થી એ સંવત્સરી હોય. તો આ બધું જ સમજાયેલું છે. આપણે શું વાત હતી? હા, ગરમીની સિઝન. તો ગરમીની સિઝનમાં પણ શેક લેવાનો, પણ એનો ટાઈમ હોય સવારે 6 વાગ્યાનો, એક જ વખત. અને બીજો ટાઈમ છે રાત્રે 7, 7:30. થોડોક જ લેવાનો છે, પણ લેવાનો, શેક લેવાનો ફરજિયાત છે. બકરીની લીંડી, ગાયના છાણા, ગૌમૂત્ર, આ બધું જ થોડું થોડું. આ બધાનો તમે આ બધું એવું ના માનો કે જૂના જમાનામાં હતું, કોણ અત્યારે કરે. સારું બાળક લાવવું હોય, હેલ્ધી બાળક લાવવું હોય તો આ બધું કરો. આપણે માત્ર બાળક લાવવું નથી, ફિઝિકલી, મેન્ટલી, સ્પિરિચ્યુઅલી, ઇમોશનલી બધી રીતે સરસ બાળક લાવવું છે. તો આ બધાનું પાલન કરો તો સરસ બાળક આવશે. એટલે થોડા વર્ષો પછી તમે કહેશો મેં ગર્ભ સંસ્કાર કર્યું હતું પણ કંઈ અસર તો દેખાતી નથી. તો ના જ દેખાય ને. બરાબર? બીજો કોઈ પ્રશ્ન હોય કહો, પછી આપણે છૂટા પડી. એની ડાઉટ? બહુ સરસ ક્વેશ્ચન. મોટા ભાગના લોકો જમણા હાથે ખાય, તો શાસ્ત્રમાં લખ્યું છે ડાબી બાજુ ગ્લાસ હોવો જોઈએ અને ડાબા હાથે ગ્લાસ ઉપાડવાનો. અને શાસ્ત્રમાં લખ્યું છે પાણી કેટલું પીવાય, ખાતા ખાતા પાણી કેટલું પીવાય, દાંત ચોખ્ખા થાય એટલું, અને ખાવાનું પૂરું થાય પછી થાળીને ધોઈ પીવાય એટલું, એનાથી વધારે પાણી પીવાય નહીં. છાશ જમતા જમતા દાંત ચોખ્ખા થાય એટલું, મતલબ 1 ઘૂંટડો. અને છાશ પી શકાય, જમ્યા પછી છાશ પી શકાય. અને જેવું જમવાનું શરૂ કરે, હા હા, છાશ પી શકાય. અને નહીં, દાળ વાપરીએ તો છાશ પી શકાય. અને સાંજે 5 વાગ્યા પછી કઈ કઈ વસ્તુ નથી ખાવાની? શું કીધું તું? સાંજે 5 વાગ્યા પછી કઈ કઈ વસ્તુ? દહીં ના ખવાય, છાશ ના ખવાય. બીજું શું કીધું તું? હા, નારિયેળ પાણી નથી પીવાનું, ફ્રૂટ નથી ખાવાના, સૂપ નથી પીવાનું. આ બધું સાંજે નહીં, સાંજે 5 વાગ્યા પછી નહીં, ફ્રૂટ નહીં સાંજે. બરાબર? વેરી ગુડ. ખાસું યાદ છે. આ લોકોને હું ખખડાવું છું, પણ હવે મારી દીકરીઓ છે એટલે ખખડાવવું તો પડે ને. હવે એ લોકોને ખબર છે કે હું પ્રેમથી ખખડાવું છું, ગુસ્સો કરું છું પણ પ્રેમથી ગુસ્સો કરું છું. એ લોકોને ખબર છે. હે? એ લોકોને ક્યારેક એવું લાગે કે હું થોડો હાર્શ એટલે થોડો ગુસ્સો કરું છું, પણ હવે દીકરીઓ છે મારી તો ખખડાવું તો પડે ને એ લોકોને કે ભાઈ ના ભાઈ આમ કર, આમ કર, આમ કર. હા, પછી યાદ કરશે કે સારું થયું, આ કર્યું તો સારું થયું. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર કમિંગ. અને ફરીથી જ્યારે આવું કંઈક રાખીએ ત્યારે ઉત્સાહથી ભાગ લઈને બધા આવજો. અને તમે લોકો યંગ લોકો થોડું ટાઈમ મેનેજમેન્ટ શીખો. જ્યારે આવ્યા પહેલાં સ્ટાર્ટિંગમાં જ આપણે આ વાત કરી કે ટાઈમ મેનેજમેન્ટ બહુ અગત્યનું છે. તમે લોકો રાત્રે થોડા વહેલા સૂઈ જાઓ, વહેલા ઉઠો, સ્ક્રીન ટાઈમ અત્યારે ઓછો કરો, મોબાઈલ ઓછો જુઓ તો સરસ બાળક આવશે, બાળકની આંખો સારી આવશે. બહુ લાઇટની અંદર ના બેસો, થોડી ઓછી લાઇટ વાપરજો તો બાળકની આંખો સારી રહેશે. બરાબર છે? ઓકે, થેન્ક યુ વેરી મચ.